છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલ સંખેડા હાંડોદ રોડ પર તારીખ 2/5/2025ના શુક્રવારના આજરોજ ઉચ્ચ નદીના કિનારે આવેલ અર્જુનનાથ મહાદેવ મંદિરના પાછળના ભાગમાં સુરક્ષણ દિવાલનું ઉચ્ચ નદીને કિનારે વર્ષો જૂનું અમારું અર્જુનનાથ મહાદેવનું મંદિર આવેલું છે। ભારે વરસાદને કારણે અમુક ભાગ ધોવાઈ ગયો હતો અને છેલ્લા બે વર્ષથી આ તકલીફ હતી અને આ અંગે અમારા સંજયભાઈ, અમારા નીતિનભાઈ, અમારા બધા આગેવાનોએ રજૂઆત કરી ગામના કે સાહેબ આને વહેલું બનાવો અને આમના અર્જુનનાથ મહાદેવનું જે ટ્રસ્ટ છે એમને પણ મને બધાએ વાત કરી હતી। તો આજે આપણે સરકારને રજૂઆત કરતા અમારા માન્ય મુખ્યમંત્રી માન્ય મંત્રી શ્રી અમારા કુંવરજી બાવળિયા સાહેબ સિંચાઈ વિભાગને આ કરતા અમારા સિંચાઈ વિભાગના સચિવ વ્યાસ સાહેબ અને અમારા એમ.એન. પટેલ સાહેબે આ કામમાં ખૂબ મદદ કરી છે। વહેલી તકે આ કામ વહેલું થાય, 6 મહિનાની મુદત છે અને 65 મીટર લાંબુ અને 11 મીટર ઊંચું આ કામ થવાનું છે। 6 મહિનામાં પૂર્ણ કરવાનું કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ મને ખાતરી આપી છે। એટલે સરવારે અમારા સંખેડા નગરને અમારે તો અજાયબી કહે છે। અમારા દાદા વર્ષો જૂના અહીંયા બેઠેલા છે અને બધાનું કલ્યાણ કરે છે। બધાની આસ્થા સંખેડા નગરની પણ અહીંયા બધા લોકો મંદિરે આવે છે। આ આસ્થા અમારી કાયમ રહે એવી મહાદેવ દાદાને હું પ્રાર્થના કરું છું અને હર હર મહાદેવ, જય અર્જુનનાથ મહાદેવ। રોજ અર્જુનનાથ મહાદેવ ખાતે સંખેડા ખાતે અભયસિંહ તડવી સાહેબ, ધારાસભ્ય મલકાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા અર્જુનનાથ મહાદેવ પ્રોટેક્શન વોલ જે ઘણા સમયથી સરકારશ્રીમાં રજૂઆત અંગે હતી તેનું અત્યારે ખાતમુહૂર્ત આપણે અભયસિંહ તડવી સાહેબ દ્વારા કરવામાં આવેલ છે। અહીંયા પ્રોટેક્શન વોલ આપણે 65 મીટરની અને 11 મીટર ઊંચાઈમાં બનાવવામાં આવશે, જેથી આપણે જે ધોવાણ થઈ રહ્યું છે નદીમાં તેનું અટકાવી શકાય। તથા આગળ પંચેશ્વર મહાદેવ મંદિર પાસે એક ચેકડેમ બનાવવાની પણ રજૂઆત કરવામાં આવેલ હતી ધારાસભ્ય દ્વારા, જે પણ અત્યારે હાલ પ્રગતિ હેઠળ છે। જે ટેન્ડર મંજૂરી થયા પછી કામ શરૂ થઈ શકશે, જે આવતા વર્ષનું આયોજન કરવામાં આવેલ છે। આ કામ 6 મહિનાની સમય મર્યાદા છે, પરંતુ અમારું પ્રયત્ન એવો છે એજન્સી દ્વારા પણ અને અમારો પણ પ્રયત્ન એવો છે કે જે 1 મહિનામાં અમે ચોમાસા પહેલા સમયસર પૂરું થઈ શકે તો આપણે આગામી ચોમાસા દરમિયાનમાં ધોવાણ અટકાવી શકાય। 2 કરોડની ગ્રાન્ટ મંજૂરી થયેલી છે, પરંતુ એમાં ટેન્ડર બિલો આવ્યા પછી 1,34 લાખમાં આ કામ પૂર્ણ કરવામાં આવશે। જેજી રાણપરા, કાર્યપાલક ઇજનેર, સિંચાઈ વિભાગ, બોડેલી।